અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 211 મૃતદેહના ડીએનએ સેમ્પલ મેચ થયા છે અને હું લગભગ 1:55 2 o'clockની આસપાસ હું ત્યાં પહોંચી ગયા. હું જ્યારે પહોંચ્યો ત્યારે ઓલરેડી ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ઝોન 4 અને બીજા ઇન્સ્પેક્ટરો વગેરે ત્યાં હાજર હતા અને પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાં કામમાં લાગી ગઈ હતી. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ, ફાયર ટેન્ડર્સ વગેરે ત્યાં બધા આપણા ફાયરના જે એના રેસ્ક્યુ અને રિલીફ મેં કામમાં એ બહુ લાગી ગયા હતા. બીજી પણ ફોર્સિસ છે ત્યાં, એસડીઆરએફ, એનડીઆરએફ, પેરામિલિટરી ફોર્સિસ, સીઆઈએસએફ છે, બીએસએફ છે. સીઆઈએસએફ અને એસઆરપી તો બિલકુલ ત્યાં ક્રેશના સાઇટના નજીકમાં જ હોય છે. આર્મી, એરફોર્સ એના પણ જવાનો આવી ગયા હતા. ટૂંકમાં આ છે કે પેરામિલિટરી ફોર્સિસ અને આર્મ ફોર્સિસના જવાનો રેસ્ક્યુ રિલીફ માટે આવી ગયા હતા અને આપણી પોલીસ આપને સાથે થોડા ટાઈમમાં ડીજીપી સાહેબ અને એસીએસ હોમ સાહેબ અને અન્ય અધિકારીઓ પણ સ્થળ ઉપર આવી ગયા હતા. સૌથી પહેલાં જે ચેલેન્જ હતા કે જે એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડર્સ જે આવે છે, અમદાવાદમાં કુલ 19 ફાયર સ્ટેશન્સ છે. એના માટે ગ્રીન કોરિડોર રાખવાના, એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર રાખવાના, ટ્રાફિકના અરેન્જમેન્ટ કરવાના અને જે ફસાયેલા છે એને રેસ્ક્યુ કરવાના. એમાં આપણી પોલીસની ટીમે ખાસા મદદ કરી રેસ્ક્યુ અને રિલીફમાં. તમે જોઈ શકો ઘણા પોલીસના જવાનો અને અધિકારીઓ મદદ કરી રહ્યા છે. જે પહેલાં જે એ સર્વાઈવર જે નીકળ્યા છે ત્યાં પ્લેનમાંથી, એની સાથે એક પોલીસના મેઘાણીનગરના મયુરભાઈ કરીને છે કોન્સ્ટેબલ, એ સાથે હતા ને એમ્બ્યુલન્સના એ સ્ટાફ પણ ત્યાં જોવા મળે છે. પોલીસની રિસ્પોન્સ ખૂબ જ સારી રહી. આપણા આજે કામમાં છે, મેં એક ત્યાંની ટીમ બનાવી, ત્યાં બંદોબસ્ત સાઇટ ઉપરની ટીમ. પછી એ હોસ્પિટલમાં લગભગ 1000 પોલીસના માણસો મોકલ્યા. ત્યાં એક જોઈન્ટ કમિશનર ક્રાઇમના હસ્તક બધા બંદોબસ્તની જવાબદારી બોડીઓને સોંપવાની. ઇન્વેસ્ટિગેશન માટે એડિશનલ કમિશનર સેક્ટર 2ના હસ્તક આખી ટીમો બનાવી અને એ તરત જ આપણા ઇન્વેસ્ટિગેશનના કામમાં પણ લાગી ગયા હતા. તમે જુઓ તો અમે ઇન્વેસ્ટિગેશનમાં પહેલાં આપણે તરત સ્ટેશન ડાયરીની એન્ટ્રી કરવાની, એડી દાખલ કરવાની, પછી પોલીસનો ઇન્ક્વેસ્ટનો કામ હોય છે, ઇન્ક્વેસ્ટ ભરવાનું. ઇન્ક્વેસ્ટ ભર્યા પછી ડૉક્ટરોને કામ શરૂ થાય છે, એને પોસ્ટમોર્ટમ કરવાનું, ડીએનએનો સેમ્પલ લેવાનું. તો આવી સિચ્યુએશનમાં જો ડિટેલ્ડ પોસ્ટમોર્ટમ થાય તો એમાં ખાસા ટાઈમ લાગે. એટલે પોલીસ કમિશનરને એવી સત્તા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળની ગાઈડલાઇન્સમાં કે ડિટેલ્ડ પોસ્ટમોર્ટમ જે હોય ને કે બોડીમાં અંદર એનો કિડની કેવા છે, લીવર કેવા છે, આ બધું લખવાની જરૂર નથી. એ એક પાર્શલ ઓટોપ્સી એ ઓર્ડર કરી શકે. એ મેં તરત જ ત્યાં ઓર્ડર કર્યા અને એના પછી સેમ્પલ લઈને ત્યાં પોલીસ સાથે એફએસએલ લેબમાં પહોંચાડવાની કાર્યવાહી કરી. તો આ જે ક્રેશ છે એ 1:40 બપોરે થયા હતા અને જે આ બધી પ્રોસેસ થઈને પોલીસ સેમ્પલ લઈને ગાંધીનગર એફએસએલમાં રાતના એ 12 તારીખના જ રાતમાં 00:19 hours મતલબ 11 કલાકની ઓછા સમયમાં આપણે ત્યાં સેમ્પલ લઈને ત્યાં પહોંચાડી દીધા. એટલી ફાસ્ટ કામ હતું. પછી જે રિલેટિવ્સ આવ્યા, હવે 1:40 એ ક્રેશ થયા છે અને રિલેટિવ્સના સેમ્પલ પણ આપણે તરત જ લેવા માટેની એક અલગ ટીમો બનાવી. લગભગ 200 પોલીસ અને એમાં 10 ઇન્સ્પેક્ટરના હસ્તક 200 પોલીસ જે રાઇટરો હોય છે એ આ બધા કામમાં લાગ્યા. એ 8:30 એ ત્યાં એના જે સેમ્પલ છે ડીએનએના રિલેટિવ્સના 51 રિલેટિવ્સના સેમ્પલ ત્યાં પહોંચાડી દીધા. હવે જુઓ કે લેસ દેન 7 hours અને ડીએનએની પ્રોસેસ પણ બહુ ફાસ્ટ થઈ છે. આપણે રાતના 12:20 સેમ્પલ ત્યાં પહોંચાડ્યા, એટલે 13 તારીખની અર્લી મોર્નિંગ ગણી શકાય. અને 14 તારીખે લગભગ 9:45 વાગે ફર્સ્ટ ડીએનએની રિપોર્ટ આપણને મળી ગઈ. એટલે લેસ દેન 36 hours ઓફ મતલબ એને રિસીવ કર્યા પછી. એટલે આપણે એફએસએલ જે છે એ બહુ લેટેસ્ટ ટેકનોલોજીથી સુસજ્જિત છે. એના સોફ્ટવેરના યુઝ કર્યા છે, કેમ કે આ એક સેમ્પલને જો આપણે મેચ કરવા જઈએ તો બહુ ટાઈમ લાગે દરેકના સ્ટ્રેન્ડ સાથે. તો એ પણ આપણે તરત જ રિઝલ્ટ આવવા શરૂ થઈ ગયા હતા. તો ટૂંકમાં કહી શકાય કે આ એક હિસ્ટોરિક કામ પોલીસે જ નહીં, તમે એમ્બ્યુલન્સના કામ જુઓ, ફાયર ફાઇટર્સ જે છે, આપણા બીજા પેરામિલિટરી ફોર્સિસ છે, હોસ્પિટલમાં જુઓ ડૉક્ટર્સે પર કેટલા કમિટેડ તરીકેથી કામ કર્યા છે. તો હું
કહી શકું કે આપણા પોલીસ જે આપણે પરિવારના જે તમામ લોકો છે એ બધા ખભાથી ખભા મિલાવીને કામ કર્યા છે અને જે બોડી હેન્ડઓવરના જે કાર્યવાહી છે હવે જેના અમુક લોકો જે હતા જેના ફેસ આઈડેન્ટિફાઈ થયા હતા, જે લોકો કમ્પાઉન્ડમાં હતા કે ત્યાં ડૉક્ટર્સ હતા, અમુક જે ડેથ થઈ હતી એની ડીએનએની કંઈ જરૂર નહીં હતી, એટલે એ લોકોની બોડી 12 તારીખે પોલીસે વ્યવસ્થિત કામ કરે છે. બીજા સંસ્થાઓ પર પણ સામાજિક સંસ્થાઓએ પણ એમને સારા સહયોગ આપ્યા છે. ટૂંકમાં કહી શકાય કે આ તમામ જે એસોસિએટેડ હોય છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે બધાએ વ્યવસ્થિત કામ કર્યા છે અને હું પોલીસના જ નહીં બીજી જે પણ પેરામિલિટરી ફોર્સિસ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અધિકારીઓ છે, ફાયર બ્રિગેડ હોય કે એમ્બ્યુલન્સ હોય કે ડૉક્ટર્સ છે, કલેક્ટર ઓફિસના પણ જે કર્મચારીઓ અધિકારીઓ છે, બીજા પણ તમામના પણ હું એઝ પોલીસ કમિશનર હું તમામનો આભાર પણ વ્યક્ત કરું છું કે આવા સિચ્યુએશનમાં બધાએ ખભા મિલાવીને અમે સારા જે કહી શકાય કે વ્યવસ્થિત કામગીરી